ભાઈ કહેતો ભાઈ શું થયું ભાઈ તને? ભાઈ શું થયું ભાઈ કહેતો ખરી? તાવ આવી ગયો? તો ભાઈ આ ભાઈને છે ને ભાઈ તાવ આવી ગયો તો અમે આ ભાઈને જ લઈને આવે છે અહીંયા આર્યનભાઈ ને આ આપણી ભાઈ મિત્ર ગાડી પીડી છે મિત્રને હોસ્પિટલ મિત્ર કયું છે ખબર છે? સંજય વાઢેરમાં આપણે મિત્ર અત્યારે આવી ગયા છે મિત્ર હોસ્પિટલે. તો મિત્રો હાલો મિત્રો, સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોકની અંદર. બધાનું શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. ને મિત્રો આજે છે ને અમારે જવાનું છે યાર ઉના, કેમ કે અમારે ભાઈને છે ને ભાઈ તાવ આવી ગયો છે એટલે ભાઈને જવાનું છે અમારે દવાખાને. યાર ફોન લે, દવાખાને જવાનું છે ને ભાઈને લઈ. ભાઈને તાવ આવી ગયો છે તો અમારે આગળ દવાખાને બતાવવા જવાનું છે. તો આગળ જાય ક્યાં સોન લે જાવ ને દવાખાને? ચાલો તો કોઈ વાંધો નહીં મિત્રો, આગળ અમારે દવાખાને બતાવવા જવાનું છે. અમારા ભાઈ કાંઈ ગયા? આર્યનભાઈ કાંઈ ગયા? મારા ભાઈ છે ને ભાઈ 4 થઈને 12 વાગી ગયા છે, કેમ કે એને તાવ બહુ આવી ગયો છે રાતમાં. તો આલી બતાવીએ ઉના જઈને. ચાલો મિત્રો, તો અમારા સોનુ મેડમ પણ હવે 4 થઈ ગયા કે વાર લાગી ગયા? વિડીયોમાં નવા હોય તો ચાલો મિત્રો, તો મળીએ. હવે ઉના જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો મિત્રો. છે ને ભાઈ અમારા આર્યનભાઈ આવી ગયા. ભાઈ ક્યાં જવાનું છે આપણે? ક્યાં જવાનું છે? દવાખાને. જો ભાઈ આ ભાઈને છે ને ભાઈ તાવ આવી ગયો તો અમારા આર્યનભાઈને તેને બતાવવા માટે જવાનું છે ને અમારા સોનુ મેડમ પણ આવી ગયા છે. ચાલો મિત્રો, બધા જાય છે હવે એની દવાખાને જરાક બતાવી આવી. ભાઈને તાવ આવી ગયો છે તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહે. અને આવું બધી મિત્રો લોકેશન છે ભાઈ આજનું. મિત્રો ફાઇલેની છે ને ભાઈ આપણે અત્યારે ઉના હોસ્પિટલે પહોંચી ગયા છે. એ હોસ્પિટલ કયું છે મિત્રો જો તમને બતાવું છું મિત્રો. અમારા ભાઈ છે ને જો ભાઈ આ ભાઈને તાવ આવી ગયો તો. ક્યાં આર્યનભાઈ હું ભાઈ તાવ આવી ગયો ભાઈ? હા ભાઈ નીચે ભાઈ હા ભાઈને ભાઈ કહેતો ભાઈ શું થયું ભાઈ તને? ભાઈ શું થયું ભાઈ કહેતો ખરી? તાવ આવી ગયો? તો ભાઈ આ ભાઈને છે ને ભાઈ તાવ આવી ગયો તો અમે આ ભાઈને જ લઈને આવે છે અહીંયા આર્યનભાઈ ને આ આપણી ભાઈ મિત્ર ગાડી પીડી છે મિત્રને હોસ્પિટલ મિત્ર કયું છે ખબર છે? સંજય વાઢેરમાં આપણે મિત્ર અત્યારે આવી ગયા છે મિત્ર હોસ્પિટલે. તો મિત્રો કોઈ વાંધો નહીં. હાલો તો હવે આગળ છે ને ભાઈ 11 વાગે આપણો વારો છે ને ભાઈ 11 વાગે આવશે. 11 વાગે સુધી અમારે વાટ જોવાની અમે આ બધું બધામાં ઘડીક ભાઈને રાઉન્ડ મરવું ને તો 11 વાગે વાગી જાય. હાલમાં 10:30 તો વાગી જાય. અડધી કલાક આપણે વાટ જોવાની છે. એની છે ને ભાઈ બતાવી દીધો ભાઈને. શું કીધું સોનલી? ભાઈને કપ થઈ ગયો 3 બોટલ આપી દીધી. ભાઈ કપ થઈ ગયો એટલે 3 બોટલ આપી દીધી. બાકી કંઈ વાંધો છે નહીં, કોઈ વાંધો નહીં મિત્રો. હાલો તો હવે થાય ઘરે. મિત્રો ફાઇલેની છે ને આપણે અહીંયા હવે ડેંગા બધું લઈ દીધું છે ને થોડોક માલ પાર્સલ કરીએ છીએ. ભાઈ બહુ વાજમી નથી આપતા, બહુ મોંઘા થઈ ગયા છે. ટી શર્ટ ને એવું બધું લીધું છે. ક્યાં સોન લે કેટલા ટી શર્ટ લીધા? 4 લીધા. 4 એમ ને? આ ટી શર્ટ ને એવું ભાઈ ખરીદી કરવા નથી તો પછી હોસ્પિટલેથી સીધી ખરીદી કરવા આવી ગયા. ખરીદી બધી લીધી છે ભાગ્ય ઘરે. મિત્રો આપણે છે ને ઓર્નેટિંગ એક ચાવી હતી એટલે ફરી યાર એક બીજી એક ચાવી પણ બનાવી નથી. ફર્સ્ટ ક્લાસ જો આ ભાઈની દુકાન હતી. આપણે આ ટાવરથી અંદર આવીએ ને એની બાજુમાં એક દુકાન છે 1 નંબર ના. આપણે છે ને ભાઈ ઓર્નેટ એક બીજી ચાવી પણ બનાવી લીધી છે. તો મિત્રો તમારે પણ ચાવી બનાવી તો આવજો. ટાવરની બાજુમાં બહુ વાજની ભાવમાં બનાવી દે છે. મેડમ પણ જો અત્યારે લસ્સી પીશે યાર 1 નંબર જોતા. ભાઈને પણ પીવડે યાર તાવ આવે તો આપણી તો દવાખાને જ લઈ જાય તો ભાઈ લસ્સી પીવાનું ચાલુ કરશે. લસ્સી પીધી તો એને આવી દેવાય. તો મિત્રો ફાઇલેની છે ને ભાઈ આપણે ભૂલી ગયા છે અત્યારે ઘરે ને વાગી ગયા છે બપોરના 12 મિત્રો. ને યાર બહુ તડકો ને પવન હતો યાર રસ્તામાં યાર માન ગાડી પણ હાલતી હતી યાર બહુ પવન લાગે. મિત્રો ફાઇલની છે ને અમારા ભાઈ જો અત્યારે છે ને ભાઈ દવા આપી છે ને તો એ દવા બધી ચેક કરે છે યાર. અમને દવા આપી હતી. ચાલો મિત્રો કોઈ વાંધો નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો યાર. મિત્રો વાગી જશે 12:30 ને બેઠી જશે આપણે જમવા. ફર્સ્ટ ક્લાસ દાળ બનાવી છે ભાઈ મગની ફૂટડી દાળ. ક્યાં ફૂટડી કહેવાય ને? ફૂટડી દાળ બનાવી છે ને. અમારા ભાઈને પણ થોડું થોડું ખવડાવે તો ભાઈ દવા પીવાની છે થોડુંક ખાઈ લઈ ને તો ભાઈ દવા બવા પી લે. ચાલો મિત્રો તમે પણ બધા જમવા માટે થોડુંક જમી લઈએ. અમારા બધા મિત્રો છે ને અત્યારે કેરીઓ ઉપાડે છે. બધા હાવ સડસડાટી જતો કરી કેરીઓનો નાશ કાઢી નાખ્યો છે. હું તો કોઈ ગેસલા સાટે
એમ કે 11 આવે ને એટલે કેરીઓ નહીં ભેરી હોય ને એટલે આ કેરીઓ આવી જાય લેવા માંડે તમે. હા મિત્રો ભાઈ છે ને ભાઈ 3 બોટલ આ પેટી 3 બોટલ એકમાં છે ને આ પાણી મિક્સ કરવાનું છે આપણે આમાં બોટલમાં. ક્યાં પાણી મિક્સ કરવાનું કીધું ને? તો મેં 3 બોટલ છે, ગુજરાતી છે, સર્દીની છે ને તાવની છે. 3 બોટલ આપી દીધી છે મારા ભાઈને. કઈ દવા પીવી ને આ જો દવા પીવી ને બધા મિત્રોને કહી દે મારી દવા પી જાય. હાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગે? સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળીએ એક નવા વિડીયોમાં. ચાલો તો બધા મિત્રોને બાય બાય.